સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામે સહકાર બંગલો સોસાયટીમાં અનુસૂચિત જાતિના પરિવારને ઘર ખાલી કરવા માટે ધમકી મળે છે અને આખરે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી મુજબ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા પણ બંને આરોપીની અટક કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જે આજે આઝાદીના 75 વર્ષ પછી પણ આ દેશની અંદર સુવાસુત હજી એમ નામ છે કે સુવાસુત મુક્ત ભારત છોકરા ભણે છે તો એનું તું વિચારના આવી રીતે મને અવારનવાર ધમકી દે છે। આજે કામરેજ પોલીસ સ્ટેશનમાં કેસ કરેલ છે। જ્યોત્સનાબેન જે છે એમને ડીકમુક્કીનો માર માર્યો હતો અને ગાળો જાતિ વિષયક ગાળો આપી હતી અને એ જ બાબતે મુકુંદભાઈ તથા નટુભાઈ જે છે એમને મદદગારી કરી હતી। એક બાજુ સરકાર આઝાદી કા 75માં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે અને બીજી બાજુ આજે પણ ભારતની અંદર ભારતીય સંવિધાનની આર્ટિકલ 17 અને 19નું ઉલ્લંઘન ખુલ્લેઆમ થતું જોવા મળી રહ્યું છે। તાજેતરમાં જ હજી જાલોરનો મટકી કાંડ પૂરો નથી થયો ત્યાં જ ફરી સુરત કામરેજ હદ વિસ્તારના રહીશનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। કામરેજના શુકન બંગલોઝની અંદર રહેતા અનુસૂચિત જનજાતિના દાનાભાઈ રાઠોડના પરિવાર પર જાતિવાદિક માનસિકતા ધરાવતા લોકોએ જાનથી મારી નાખવાની ધમકી અને ત્યારબાદ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે। સોસાયટીમાંથી મકાન ખાલી કરવાની ધમકી આપી બળજબરી કરવામાં આવી હતી। આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાલ તો ખળભળાટ મચી જવા પામી છે। આ ઘટનાની જાણ થતાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ભોગ બનનાર પરિવારની મદદ કરવા દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં આગેવાનો સહિતનો કાફલો એકઠો થયો હતો। આ પરિવારને મદદ કરવા આવેલા આગેવાનોમાં સમતા સૈનિક દળના મનુભાઈ ચૌહાણ, બહુજન સમાજ પાર્ટીના ઓલપાડ અને વિધાનસભાના પ્રમુખ ભીમજીભાઈ ભાલિયા, હાઈકોર્ટના વકીલ શ્રી અજયભાઈ વાણિયા અને પાર્ટીના સક્રિય કાર્યકર્તા મહેશભાઈ વસાવા તથા બહુજન પાર્ટીના ઉપપ્રમુખ રોહિતભાઈ ચૌહાણ અને કાર્યકર્તાઓમાં હિતેશભાઈ નાયકા, રવિભાઈ નાયકા પત્રકાર તરીકે કામ કરેલ છે અને જિલ્લા મહાસચિવ રમેશભાઈ મકવાણાએ ભોગ બનનાર પરિવારની મદદ કરી પોલીસ ફરિયાદ નોંધાવવા ખૂબ જ મહેનત કર્યા બાદ પરિવારને ન્યાય મળ્યો છે। જી, મારું નામ ભનુભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર। જે આજે આઝાદીના 75 વર્ષ પછી પણ આ દેશની અંદર સુવાસુત હજી એમ નામ છે કે સુવાસુત મુક્ત ભારત નથી થયું। આઝાદીના આટલા વર્ષ પછી પણ જાતિવાદ યથાવત છે એવી ઘટના કામરેજ તાલુકાની અંદર આવેલી શુકન બંગલો નામની જે સોસાયટી છે એ સોસાયટીની અંદર રહેતા દાનાભાઈ રાઠોડ જે અનુસૂચિત જાતિ સમાજના હતા એમના પરિવાર ઉપર તેમના ત્યાંના સ્થાનિક વ્યક્તિઓને ખ્યાલ આવ્યો કે આ જ્ઞાતિના વ્યક્તિઓ છે તો એમના ઉપર જાતિગત માનસિકતા રાખીને એના પરિવાર પર હુમલો કર્યો અને જાનલેવા હુમલો કરીને સાથોસાથ એમની દીકરી, એમના વાઈફ અને બધાને મારી અને એ વ્યક્તિઓને 8 મહિનાથી એ લોકો ટોર્ચર કરતા હતા કે અહીંયાથી તમે ખાલી કરીને જતા રહ્યો, તમારી જ્ઞાતિ આવી છે, તમારે અહીંયા રહેવું ન જોઈએ। તો એ માટે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર અમારી ટીમ ને જ્યારે ખ્યાલ આવ્યો ગત રાત્રે કે આ લોકો ઉપર હુમલો થયો છે ને એ સિવિલ હોસ્પિટલની અંદર અમે એમને દાખલ કરાવ્યા। ત્યાર પછી અહીંયા કામરેજ પોલીસ સ્ટેશનની અંદર હાલ SC/ST એક્ટ અને 323 મુજબ ગુનો દાખલ કરી હાલ આરોપીઓની ધરપકડ થઈ છે અને FIR દર્જ કરાવેલી છે। પોલીસ પરિવાર દ્વારા પણ આકરામાં આકરા પગલાં લેવા આશ્વાસન આપવામાં આવ્યું છે। પોલીસ સહકારથી ગરીબ પરિવારને ન્યાય પણ મળ્યો છે। આ ઘટનામાં ભોગ બનનાર પરિવારે તમામ બનાવની હકીકત મુજબ કામરેજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે। મામલો ઉગ્ર ન બને તે માટે પોલીસ દ્વારા પણ તમામ આરોપીની અટક કરી ધરપકડ કરવામાં આવી છે।
આમ કેટલાય માથાભારે તત્વો દ્વારા અનુસૂચિત જાતિના ગરીબ પરિવારને હેરાન કરાતા અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સમાજના આગેવાનોએ રોષ ઠાલવતા જણાવ્યું છે કે ફરીથી આવા કરનાર સામે સમાજ સંગઠિત થઈ અને કાર્યવાહી કરવામાં તનતોડ મહેનત કરી અને છેલ્લે સુધી લડશે અને આવનારા સમયમાં પણ સમાજને અન્યાય થશે તો મોટી લડત આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હિતેશ નાયકાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત. આ કામના ફરિયાદી મનીષાબેન દાનાભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, જે સહકાર બંગલોસ ટોલનાકા પાસે રહેતા આવેલ છે, એમના સોસાયટીના તેમના આજુબાજુવાળા મુકુંદભાઈ ભદ્રેશભાઈ ભીખાભાઈ પટેલ, નટુભાઈ બશરામભાઈ રાવળ અને જ્યોત્સનાબેન ચેતનભાઈ બાલાળા સાથે અવ્વલ બોલાચાલી થયેલી. એમાં જ્યોત્સનાબેન જે છે એમને ડીક મૂકીનો માર માર્યો હતો અને ગાળો, જાતિ વિષયક ગાળો આપી હતી. અને એ જ બાબતે મુકુંદભાઈ તથા નટુભાઈ જે છે એમને મદદગારી કરી હતી. અને આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી 323, 504, 506 અને એટ્રોસિટી એક્ટ મુજબની કલમનો ગુનો ફરિયાદી આપતા અત્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. આ કામે આરોપીની તપાસ ચાલી રહેલ છે. જે પૈકી હાલ 2 આરોપીઓ જે છે એને પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આ બાબતે આગળની તપાસ અમે સંભાળેલી છે. સામાન્યતઃ જાતિવાદ જે છે એ ખરેખર આપણા સમાજ માટે એક દુઃખદ ઘટના છે. આજની તારીખમાં પણ 21મી સદીમાં પણ આપણે જાતિવાદને લઈને ચાલીએ છીએ અને સરકારે સ્પેશિયલ એક્ટ આ બાબતે બનાવવા પડે છે. એ જ એની ગંભીરતા બતાવી રહ્યું છે. આવા બનાવો સોસાયટીમાં વધે નહીં. દરેક જાતિ, સમુદાય, ધર્મ અને વ્યક્તિ વિશેષ એકબીજા સાથે સમજદારીપૂર્વક અને શાંતિપૂર્વક ભાઈચારાથી વર્તે એવો જ અમારા તમામને અપીલ અને આગ્રહ પણ છે. થેન્ક યુ.